તો આ તરફ જામનગર શહેરમાં એસટી બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। 4 દાયકા પહેલા બનેલું આ એસટી બસ સ્ટેશન હાલ તો જર્જરિત છે અને એટલું જ નહીં, બસ સ્ટેશનમાં કેટલીક જગ્યા પર પોપડા પણ ખરી રહ્યા છે। દૃશ્યમાં જોઈ શકાય છે કેટલીક જગ્યાઓ પર સળિયા બહાર દેખાઈ રહ્યા છે। મુસાફરોના જીવ જોખમે બસ સ્ટેન્ડના નીચે ઊભા રહેતા હોય છે। આ મુદ્દે એસટી ડિવિઝનલ કંટ્રોલરે દાવો કર્યો છે કે નવું સ્ટેન્ડ ન બનાવવામાં આવે ત્યાં સુધી સ્થળાંતરની જગ્યાની માંગ કલેક્ટર પાસે કરવામાં આવી છે અને મંજૂર થયા બાદ હવે આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે। જામનગર જિલ્લા મથક ખાતે જે એસટી વિભાગનું 7 રસ્તા પાસે જે અમારું હાલમાં કાર્યરત બસ સ્ટેશન છે એ બહુ જૂનું અને જર્જરિત હાલતમાં હોય અને એને નવા બનાવવાના પ્રયત્ન છે એ નિગમની વડી કચેરી દ્વારા સરકારશ્રીના સહયોગથી હાથ ધરવામાં આવેલ છે। અમે હાલનું જે બસ સ્ટેશન છે એ જ જગ્યાએ નવું છે એ બસ સ્ટેશન છે બનવાનું છે અને નવી જે સ્થળાંતર માટેની જે જગ્યા છે એ અમે માનનીય કલેક્ટર સાહેબને એપ્લિકેશન છે એ આપેલી છે। જે પ્રવાસીઓને દૂર ન પડે અને પ્રવાસીઓને નજીક થાય એવું જે સ્થળ છે એ આપણે પ્રદર્શન ગ્રાઉન્ડની જગ્યા છે એની જે ડિમાન્ડ કરેલી છે, જમીન અમને મળશે એટલે અમારી જે શિફ્ટિંગની પ્રોસેસ છે એ તાત્કાલિક ધોરણે અમે હાથ ધરી અને આગળ ધપાવીશું।